અમેરિકા ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપી ધમકી, ઈરાનને સાથે હવે કોઈ સમજૂતી કરાર કરવામાં નહીં આવે, બિનશરતી શરણાગતિ સિવાય નહીં કરાય કોઈ કરાર, ઈરાનમાં સ્વીકારવા લાયક નેતૃત્વને કરાશે પસંદ તેવું પણ ટ્રમ્પે કીધું છે. વિનાશના આરે ઉભેલા ઈરાનને પુનઃજીવિતના પ્રયાસ થશે. ભવિષ્યમાં ઈરાન પાસે એક મહાન દેશ બનશે તેવું પણ ટ્રમ્પે કીધું. ઈરાન પાસે છે સુરક્ષિત ભવિષ્યની અનેક તકો તેવું પણ ટ્રમ્પે નિવેદન આપ્યું છે. ઈરાનને મજબૂત કરવા અમેરિકા કરશે સારા પ્રયત્ન. સારા નેતૃત્વ બાદ ઈરાન સાથે સંબંધો મજબૂત થશે. ટ્રમ્પે ઈરાન પ્રત્યેની નીતિમાં મોટા ફેરફારના સંકેત આપ્યા. મેક ઈરાન ગ્રેટ ઈરાનનો ટ્રમ્પે નવો નારો પણ આપ્યો. ટ્રમ્પના નિવેદનથી વિશ્વભરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તો અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે કેવી રીતે રોકાય તે બાબતે ટ્રમ્પે જે નિવેદનો આપ્યા છે કે ટ્રમ્પને બિનશરતી શરણાગતિ સ્વીકારવી પડશે તેવું પણ ટ્રમ્પે કીધું છે. અને કઈ લીડરશિપ ત્યાં હશે તે પણ અમેરિકા નક્કી કરશે, એટલે કે ટ્રમ્પ નક્કી કરશે. તો ટ્રમ્પે ઈરાન પ્રત્યેની નીતિમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે અને મેક ઈરાન ગ્રેટ ઈરાનનો ટ્રમ્પે નવો નારો પણ આપ્યો છે. એટલે કે ઈરાનમાં કોણ તેને સંચાલિત કરશે તે પણ અમેરિકા નક્કી કરશે.